2011-12 માં સેટેલાઇટ થી જમીન માપણીનું કામ શરૂ થયેલું, જેના વિરુદ્ધમાં અમારા ગિરધરભાઈ પાલભાઈ એ લોકો 16-17 માં એક પિટિશન કરે છે. આ પિટિશનમાં સરકાર પોતે લેખિતમાં એફિડેવિટ કરીને કોર્ટને આપે છે અને કહે છે કે આમાંના 18 મુદ્દાનો અમે સ્વીકાર કરીએ છીએ, જે અમલ કરશું. આજે એ વાતને 9 વર્ષ થયા, એનો એક પણ મુદ્દાનો અમલ થયો નથી અને આમાં જમીન માપણી સંપૂર્ણપણે રદ કરી જે પ્રકારે ખૂંટ જૂના છે તે અને વાસ્તવિક સ્થિતિ છે તે એની માપણી કરવી જોઈએ. સરકાર સ્વીકાર્યા પછી પણ 9 વર્ષે આ માપણી થતી નથી. એના લીધે ભૂમાફિયાઓ, ખનન માફિયાઓ કોઈ સામાન્ય ખેડૂતનું ખેતર જમીન માપણીમાં જે ઉલટ સુલટ કર્યા છે, ઉડાડ્યા છે, ત્યાં જઈને એ લોકો પોતે ખનન કરે છે, મૂળ માલિક જેલમાં જાય છે અને ખનન માફિયા બેલમાં રહે છે. આની સામે પણ લડાઈ છે. આ સિવાય લોકો એમ કહેતા હતા, નરેન્દ્રભાઈ ખાસ કરીને, કે અમે ખેડૂતોની આવક બમણી કરશું. ખર્ચા 3 ગણા થયા છે અને આવક જે છે એ માંડ ક્યાંક 1.5 ગણી થઈ છે. એક આંકડો જેના વિશે વિગતે અમારા યુવરાજભાઈ છે આગળ વિગત આપશે, પણ હું તમને બે સરકારો વચ્ચેનો, એટલે ખેડૂત તરફી સરકાર હોય અને ખેડૂત વિરોધી હોય તો શું થાય, યુપીએના 10 વર્ષમાં અને એનડીએના 12 વર્ષમાં એમએસપી માં કેવી રીતે વધારો થયો, તો કે ડાંગરનું એમએસપી યુપીએ વખતે એવરેજ 14% વર્ષે વધ્યું છે. નરેન્દ્રભાઈના રાજમાં 6.5% લેખે એવરેજ વધ્યું છે. કપાસનો ભાવ મનમોહનસિંહજી વખતે 11% એવરેજ વધે છે, નરેન્દ્રભાઈ વખતે 8% એવરેજ વધે છે. મગફળીમાં યુપીએ વખતે 18.5% એવરેજ એમએસપી વધે છે. નરેન્દ્રભાઈએ ખેડૂતોનો વિકાસ કરવા માટે, એની આવક વધારવા માટે માત્ર 6.5% નો જ વધારો વાર્ષિક થાય છે. ઘઉં જે છે એમાં મનમોહનસિંહજી વખતે એવરેજ 12% એમએસપી વધે છે, નરેન્દ્રભાઈ વખતે એવરેજ 6% એમએસપી વધે છે. એટલે આ નવી જે 12 વર્ષની જે એનડીએ સરકાર જે છે એ મનમોહનસિંહ સરકાર કરતા 30% કે 40% ના લેખે વધારો કરે છે. એટલે એની સરખામણીએ ખૂબ નબળું પરફોર્મન્સ. એટલું જ નહીં, મને યુવરાજભાઈ જ્યારે જે આંકડો આપ્યો ત્યારે મને બહુ રસપ્રદ છે, જેની પ્રિન્ટની તમને ઝેરોક્સ આપશે, કે ચૂંટણીનું વર્ષ હોય તો નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં એમએસપી માં વધારો થાય છે અને ચૂંટણી પછીનું બીજું, ત્રીજું, ચોથું વર્ષ હોય ત્યારે 0 થી લઈને 3% નો જ વધારો થાય છે. માત્ર 5મા વર્ષે ચૂંટણી આવવાની હોય ત્યારે જ એમાં વધારો થાય છે, જેની વિગતે વાત કરશે. સાથે સાથે ખાતર મળતું નથી અત્યારે, ડીએપી ની લાઈનો અને કાળા બજાર. બીજી બાજુ નેનો ખાતર ફરજિયાતપણે આપવાનું સરકારે કર્યું છે અને એના લીધે ખેડૂતો લૂંટાય છે. એક બાજુ સરકાર પોતે એમ કહે છે કે આવી રીતે નેનો ફરજિયાત આપતા હશે એવા દુકાનદારો ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરશું. ખુદ કૃષિ મંત્રી પણ કહે છે. સવાલ એ થાય છે કે આ કૃષિ મંત્રી પોતે નેનો જે પેદા કરે છે એ ક્રિપ્કો નિપ્કો કરે છે, જે સરકારના અંતર્ગત આવે છે. પેદા જ ના કરો તો તમારે ક્યાં વેચવાનો સવાલ આવે? એટલે તમે ઉત્પાદન કરો છો અને કહો છો કે જે વેચશે એને અમે ઉપર કાયદેસર કાર્યવાહી કરશું. આવું સરકાર જે છે એ પાક વીમાના મુદ્દા ઉપર, જેની હું માત્ર બ્રીફ કહીશ, ડિટેલમાં ભાઈ કહેશે. સરકારે 2022માં રતનસિંહ ડોડિયાની પિટિશન ઉપર જે છે એવું કહ્યું હતું, આ સરકારના શબ્દો છે, કે પાક વીમાના આંકડા અમે બદલ્યા છે. આવું એફિડેવિટમાં લેખિતમાં આપ્યું છે કોર્ટમાં. કારણ કે જે રીતનું નુકસાન થયું છે એ પાક વીમા કંપનીને પોસાય તેવું નથી. એટલે આ સરકાર કંપનીઓ માટે કામ કરે છે કે ખેડૂતો માટે કામ કરે છે, આ સૌથી મોટી વાત છે. એવું ને એવું એક ડુપ્લિકેટ દવા અને ખાતરના મુદ્દા ઉપર અત્યારે ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે એના વિશે ભાઈ રતનસિંહભાઈ અને રામસિંહભાઈ રાજપૂત એમણે પિટિશન કરી અને સરકારે પિટિશન પણ કરી અને આરટીઆઈ એમાં માંગ્યું છે પિટિશન કરીને કે સરકારે કેટલી જગ્યાએ રેડ કરી અને આ રેડ કર્યા પછી કેટલી જગ્યાએ એક્શન લીધા એની અમને વિગત આપો. સરકારનો જવાબ આવે છે કે આરટીઆઈ એક્ટ મુજબ આરટીઆઈ એક્ટ ની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ આ જવાબો આપી શકાય તેમ નથી. હવે આ કલમ શેની છે આરટીઆઈ એક્ટમાં? તો કે આ રાષ્ટ્ર સામે એની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ ઉપર ખતરો થાય એવી સ્થિતિમાં માહિતી નહીં આપવાની.
હવે આવા ડુપ્લિકેટ દવાના બિયારણના વેપાર કરનાર લોકો એને માહિતી આપવામાં આ રાષ્ટ્ર ઉપર ખતરો કેવી રીતે પેદા થાય, આપણી એકતા અને અખંડિતતા કેવી રીતે જોખમાય, એટલે આ પ્રકારનો જવાબ આપી સરકાર જે છે ખેડૂતોને અને રાજ્યને મૂર્ખ બનાવે છે. આવું નવું એક બીજું ઘટના કે 2G કોટન, બીટી કોટન 2G છે એ પછી આગળના સ્ટેપની કોઈ પણ જેનેટિકલી મોડિફાઈડ બિયારણો નહીં પેદા કરવા એવી મનમોહનસિંહ સરકાર વખતે સરકાર અને કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે કે આવા પ્રકારના બિયારણો હવે 2G થી ઉપરના વાળા નહીં આવવા દેવાના, કારણ કે હાનિકારક છે. હમણાં રાજકોટમાં એક કૃષિ મેળો થાય છે, કૃષિ મંત્રી ત્યાં હાજર છે અને કૃષિ મંત્રીની હાજરીમાં પાછળના ભાગમાં 4G અને 5G બીટી કોટનના હોર્ડિંગ્સ લાગેલા છે અને સરકાર એમ કે છે કે આવા કામ કરનારના ઉપર અમે કડક હાથે કામ લેશું. સવાલ એ છે કે સરકારે કડક હાથે કામ લેવું હોય તો YouTube ચેનલમાં સર્ચ કરો કે 4G અને 5G ના બિયારણો કોઈ કઈ કંપનીઓ વેચે છે, તમે હું શોધી શકીએ છીએ તો આ સરકાર કેમ ના શોધી શકે? આ એક મોટો સવાલ છે. આ જ રીતે મિત્રો ગુજરાતના મંત્રી ગેરકાયદેસર ખેડૂત બન્યા છે, જેની કોર્ટે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. રમણભાઈ વોરા, આપ જાણો છો ગુજરાતની અંદર બિલ્ડરોને ખેડૂત બનાવવાનું અને ખેતરોને ચોરી કરી જવાનું, જેમ વોટની ચોરી એમ ખેડૂત બનીને ખેતરોની ચોરી કરવાનો પણ એક જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. મારા પોતાના ગામમાં પણ આવા નકલી ખેડૂતો બનીને જમીન લીધી છે. આના માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ પ્રકારના નકલી ખેડૂતોને શોધવાનું પણ અમે એક ટીમ બનાવી છે, જે નકલી ખેડૂતો બિલ્ડરો પોતે પોતાની આવકના કાળા ધંધાને બચાવવા માટે થઈને જે ધંધા કરે છે એની સામે પણ એક અમે આખી ટીમ બનાવીને કામ કરી રહ્યા છીએ. ઓવરઓલ ગુજરાતના ખેડૂતોના ભાવની વાત હોય, એના રક્ષણની વાત હોય, એમએસપી ની વાત હોય, બધી રીતે જ્યારે ખેડૂતો લૂંટાય છે. દૂધ ઉત્પાદકો વિશે વિગતે પ્રેસ કોન્ફરન્સ થોડા દિવસ પછી કરશું, પરંતુ દૂધ ઉત્પાદનના 10 વર્ષના મનમોહનસિંહ સરકારના સમયગાળો અને એ પછીનો સમયગાળો, એમાં કઈ રીતે દૂધ જે છે એ પેદા કરવું દુષ્કર બન્યું છે, દારૂનો વેપાર આસાન બન્યો છે. એવી સ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં દૂધ ઉત્પાદકોનું આંદોલન જે છે એ આવતા મહિનાઓમાં જબરજસ્ત વેગ પકડે એના માટે અને ખેડૂતોના જમીનના આ પડાવી લેવાના જે કારસા છે એની સામે 11મી તારીખે અમારા અમરાભાઈ અને ભરતભાઈના નેતૃત્વમાં ખેડૂતો એક લડાઈ શરૂ કરી રહ્યા છે. 11 તારીખે મહેસાણામાં ટ્રેક્ટર રેલી નીકળશે 11મી સપ્ટેમ્બરે. આ 11 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના 100 જગ્યાએ 5 દિવસના ગાળામાં અમારા 50 જેટલા આગેવાનો જઈને 100 જિલ્લા પંચાયતની સીટમાં, એટલે લગભગ 300 જેટલી 300 થી 350 સભાઓ જે છે એ અમારા કાર્યકર્તાઓ, નેતાઓ, એટલે એમાં પરેશભાઈ, વેજીભાઈ જેવા સિનિયર નેતાથી લઈને લલિતભાઈ જેવા અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ થી શરૂ કરી અને અમારા કાર્યકર સુધીના એવા પ્રદેશના નેતૃત્વ જે છે એ જિલ્લા પંચાયતની બેઠકો 11 થી 16 ના ગાળામાં કરવા જઈ રહ્યા છે. આ આખી યાત્રા જે છે એનું નામ કિસાન અધિકાર યાત્રા છે. આ યાત્રાનું સમાપન એક વિશાળ જનસભાના રૂપમાં, ખેડૂતોના સત્યાગ્રહ, ખેડૂતોના અધિકાર સભાના રૂપમાં સૌરાષ્ટ્રની અંદર જે છે એ નવરાત્રી પહેલા એક મોટો કાર્યક્રમ ત્યાં થશે. મારે સાથે સાથે હમણાં એક દિલ્હીથી દોડીને ભાઈ ગુજરાતમાં આવવાના છે. આવતીકાલે ચોટીલામાં સભા કરવા જઈ રહ્યા છે. આ સભા કરનાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ તો પંજાબના મુખ્યમંત્રી પણ આવવાના હતા, પણ બીમાર પડ્યા છે. કદાચ આવે કે ના આવે ખબર નથી, પણ આ દિલ્હીના મુખ્યમંત્રી જેની એકમાત્ર સરકાર આ દેશમાં છે એ પંજાબમાં છે. પંજાબમાં પૂર આવવાના લીધે ત્યાં 2000 ગામો અસરગ્રસ્ત છે. 2 લાખ હેક્ટર જમીન છે એમાં પાણી ફરી વળ્યું છે, પાક નિષ્ફળ ગયો છે. હજારો પશુઓ મર્યા છે. ડેરી ફાર્મો અત્યારે એમાં બધે પાણી આવવાના કારણે ખેડૂતો તબાહ છે. લગભગ 2 લાખ થી વધારે પરિવારો જે છે 1.5 લાખ પરિવારનું માઇગ્રેશન કરવા ઉપર શિફ્ટિંગ કર્યું છે. 2 લાખ પરિવારો અસરગ્રસ્ત છે. એને મદદ કરવા જવાના બદલે
ત્યાં અત્યારે જેણે કામ કરવું જોઈએ, જેની સરકાર છે, એને એ પક્ષના રાષ્ટ્રીય વડા છે, ત્યારે એને પંજાબના ખેડૂતોના આંસુ લૂછવાના બદલે ગુજરાતમાં રાજકીય રોટલો શેકવા માટે અહીંયા આવી રહ્યા છે. એ પણ આપણે બધાએ વિચારવાની જરૂર છે. થોડું એમએસપી અને વીમા વિશે યુવરાજસિંહભાઈ છે વાત કરશે, પછી આપનો સવાલ. આ રીતે આદિવાસી પટ્ટામાં પણ આદિવાસીઓના જમીનના 60% કેસ જે પેન્ડિંગ છે જમીનના માલિકો બનવાનો, એના માટે પણ આખી પૂર્વ પટ્ટી અને મુખ્યત્વે દક્ષિણમાં એક આદિવાસી અધિકાર યાત્રા માટેનું પણ અમારી ટીમે કામ શરૂ કર્યું છે. તો એક તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો, ઉત્તર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો અને સમગ્ર પૂર્વ પટ્ટો અને દક્ષિણના આદિવાસી ખેડૂતો, આ બધાના મુદ્દા ઉપર જે છે એ કોંગ્રેસ પક્ષ દ્વારા એ લગાતાર લોકોની વચ્ચે જવાના કાર્યક્રમો કર્યા છે. માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાથે વિચાર વિમર્શ કરીને પ્રમુખશ્રીએ લીધેલા નિર્ણય મુજબ સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જિલ્લા પંચાયતની સીટ દીઠ અમારા 50 થી વધારે પ્રદેશના આગેવાનો ત્યાં જશે. એમાં દરેક જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પોતે એક સંકલન સમિતિ બનાવશે અને કન્વીનર બનશે. દરેક જિલ્લા પંચાયતની સીટમાં સ્થાનિક પ્રભારીની નિમણૂક જે છે એ અત્યારે થઈ છે. એ જ રીતે અમે 50 જેટલા આગેવાનો કોણ કયા તાલુકામાં જશે, એટલે દરેક આગેવાન બે તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની દરેક બેઠકો ઉપર કિસાન અધિકાર યાત્રા કરશે. આમાં મુખ્યત્વે ખેડૂતોના મુદ્દાઓ, ત્યાંના સળગતા સવાલો, વર્તમાનમાં ત્યાંની સમસ્યાઓ એને સમજીને આખી રાજ્યવ્યાપી ખેડૂત આંદોલન જે છે એમાં શું કરી શકાય, કેમ કરી શકાય અને ખેડૂતોના, પશુપાલકોના અધિકારો કેમ બચાવી શકાય, એના માટેની એક રૂપરેખા છે. પહેલું મહાસંમેલન ખેડૂતોનું જે છે સૌરાષ્ટ્રમાં થશે. એ જ રીતે બીજું મહાસંમેલન જે છે એ ઉત્તર ગુજરાતમાં થશે. આ પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં અમારા આગેવાનો જઈને તાલુકા પંચાયત પછીનો જે સ્ટેપ છે એ પ્રમાણે જિલ્લાના સ્થાનિક નેતાઓ જે છે એ તાલુકા પંચાયતના દરેક ગામોમાં કિસાનોના મુદ્દાઓને લઈને ફરશે. મોટા ભાગે નવરાત્રી પહેલા ચોક્કસ તારીખે સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું મહાસંમેલન કરી અને આ સરકારને અમે ચેતવશું અને કહેશું કે આ સૌરાષ્ટ્રનું સંમેલન છે, પછી ઉત્તર ગુજરાતનું છે અને આનાથી આગળ વધીને આવનાર સમયમાં એ સમગ્ર ગુજરાતના ખેડૂતો ગાંધીનગરની બાજુમાં મહાસંમેલન કરીને પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને ખેડૂતો જે છે અને આદિવાસી વિસ્તારમાં જમીનના જેના હકો લૂંટવાયા છે એ આદિવાસીઓ, તો આ માત્ર એક દિવસ કે 15 દિવસ કે એક મહિનાની નહીં, પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોના મુદ્દાની ચળવળ જે છે એ શરૂ થઈ રહી છે એના અધિકારો માટે થઈને. એમાં ક્યારે શું થશે એમ તો નહીં કહું, પરંતુ આવનાર સમયમાં દેશના જનનાયક રાહુલ ગાંધી પણ આ પ્રકારની સભાઓમાં પોતે આવવા માટે એમણે હા પાડેલી છે. એટલે એ ઉત્તર ગુજરાત વાળી સભામાં આવશે કે પછી દક્ષિણમાં ક્યાં શું, એ આવનાર સમયમાં નક્કી કરીને અમે આપને કહેશું. જેવું